જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આશુતોષને દેશી સ્ટાઇલમાં ભરતું ખાવાનું મન થયું તો મેં કીધું ભાઈ ચૂલો તો તરત સળગાવવો પડશે, એટલે આશુ ચૂલાની તૈયારી કરી દીધી. મેં વેંગણને કાપીને અંદર લસણ પણ એડ કરી દીધું હતું અને આ ચૂલો સળગાવીને એની અંદર વેંગણ અને બટાકા બંનેને શેકવા માટે મૂકી દીધા છે. બધી બાજુથી તાપ લાગી જાય તે રીતે છાણા લાકડાની મદદથી ચૂલો સરસ રીતે સળગી રહ્યો છે અને મસ્ત મજાનું આ વેંગણ પણ અંદર ભૂનાઈ રહ્યું છે. તે આ રીતે બનેલું ભરથું સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. આપણી ઓરિજિનલ દેશી સ્ટાઇલથી ભોજન ખરેખર બહુ સ્વાદિષ્ટ બને છે. આ એટલું સુંદર વાતાવરણ પણ છે ઘરની આજુબાજુ, અને મારા આ બંને નાના ઢીંગલાઓ વગર તો કંઈ મજા આવે ખરી. એ પણ આવી ગયા છે ચૂલાની આજુબાજુમાં. કોઈ કહે છે હું લાકડું નાખું, કોઈ કહે આ નાખું. અને આ સરસ મજાનું વેંગણ પણ સરસ શેકાઈ ગયું છે અને હવે ટામેટાની તૈયારીઓ ચાલી રહી છે. તો આ ગ્રીલ ઉપર આશુએ ટામેટા પણ મૂકી દીધા છે અને હવે ફરીથી આગને જોર કરશે. આ રીતે બધી બાજુથી આગનો તાપ મળી રહે તો શાકભાજીઓ ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. તમે બધા ક્યાંથી મારી રેસીપી જોઈ રહ્યા છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી તમને ગમે તો લાઈક અને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ બધા આપણા વેંગણ, બટાકા, ટામેટાં બધું ચૂલામાં સરસ રીતે શેકાઈ ગયું છે. હવે મેં બધી એની છાલો ઉતારી લીધી છે. આ વેંગણ પણ મેં છોલી કાઢ્યું છે આખું. હવે આપણે એને મેશ કરી નાખીશું. તો મેસરની મદદથી મેં વેંગણ, બટાકા અને ટામેટાં બધા, આના પર તમે કાચું તેલ નાખીને પણ ખાઈ શકો, પણ મેં રાઈ, જીરું, લીલા મરચાં, હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું નાખીને આ ભરથું આખું વઘારી દીધું છે. ખૂબ જ સરસ રીતે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. અને શિયાળાની સિઝન છે, લીલું લસણ, લીલા કાંદા, લીલા ધાણા બધું સરસ ઝીણું સમારી ધોઈ નાખ્યું અને આ રીતે આપણું ભરથું તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.